કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. વીકેન્ડના લર્નિંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. બરાબર છે. આજે કંઈક ડિફરન્ટ ટોપિક જોવાના છે. ટેકનિકલ એનાલિસિસ વર્સિસ પ્રાઇઝ એક્શન. બરાબર છે. ટેકનિકલ એનાલિસિસ કરવું જોઈએ કે પ્રાઇઝ એક્શન કરવું જોઈએ? અમુક લોકો તો બંનેને સેમ સમજે છે. બરાબર છે કે ભાઈ પ્રાઇઝ એક્શન પણ સેમ છે અને ટેકનિકલ એનાલિસિસ પણ સેમ છે. બરાબર છે. ટેકનિકલ એનાલિસિસ ઉપર વધુ પડતા લોકો ડિપેન્ડન્ટ છે. ઇવન યુટ્યુબના વિડીયોઝ જોશો ને તો યુટ્યુબના જેટલા લોકો વિડીયો બનાવે છે ને એમાંથી પણ 90% લોકોને નથી ખબર કે બંને વચ્ચે થોડો ઘણો ડિફરન્સ છે. એ પણ લોકો પ્રાઇઝ એક્શનને ટેકનિકલ એનાલિસિસ કહે છે અને ટેકનિકલ એનાલિસિસને પ્રાઇઝ એક્શન કહે છે. હું તમને થોડોક જે ડિફરન્સ છે એ પણ સમજાવીશ એક્ઝામ્પલ થ્રુ, એટલે તમારા માઇન્ડમાં કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે કે લાઈવ માર્કેટમાં મારે શેને પ્રેફરન્સ આપવું જોઈએ. જો આમાં કેવું હોય છે કે લાઈવ માર્કેટની અંદર ટેકનિકલ એનાલિસિસની જેટલી પણ વસ્તુ છે ને એ તમારે ચાર્ટ ઉપર પ્લોટ થવા દેવી પડશે. જ્યારે પ્રાઇઝ એક્શન એક એવી વસ્તુ છે થોડીક એડવાન્સ તમને ખબર પડશે કે માર્કેટની અંદર શું થવા જઈ રહ્યું છે. બરાબર છે. તો અહીંયા પહેલાં એક એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ ટેકનિકલ એનાલિસિસ અને પ્રાઇઝ એક્શન વચ્ચે ડિફરન્સ શું છે. તો એક્ઝામ્પલ એ છે કે સમજો તમે કોઈ સેકન્ડ હેન્ડ કાર લેવા માટે માર્કેટમાં જાઓ છો. બરાબર છે. કોઈ ડીલર તમને કાર બતાવે છે. કાર તમે લો છો તો તમે શું કરો છો? પહેલાં એનો ટેસ્ટ ડ્રાઈવ કરો છો. તમે જુઓ છો કે ભાઈ ડોર હિન્જીસ કેવા છે. બરાબર છે. પછી એન્જિન અવાજ કરે છે કે નથી કરતું. પછી તમે બોનેટ ખોલીને ઓઇલ ચેક કરી શકો છો. ઘણી બધી વસ્તુ, તમે સીટની કન્ડિશન જુઓ છો. બરાબર છે. ક્યાંય કાટ નથી આવે એવું કંઈક જુઓ છો. બરાબર છે. તમે ઇવન પાછળનું બમ્પર ચેક કરો છો કે ભાઈ પાછળથી કોઈ મેજર એક્સિડન્ટ થયેલો છે કે નથી થયેલો. બરાબર છે. બોનેટ ઓપન કરીને જુઓ છો કે ભાઈ કોઈ મેજર એક્સિડન્ટમાં ગાડી ઠોકાયેલી તો નથી ને. એવી બધી ઘણી બધી વસ્તુ જુઓ છો. બરાબર છે. ઇવન તમે ગ્લાસ જુઓ છો કે આ કંપનીનો ઓરિજિનલ ગ્લાસ છે કે ચેન્જ કરાયેલો છે. જો મેજર એક્સિડન્ટ થયો હશે તો કાચ તો ફૂટ્યો જ હશે અને ચેન્જ થયો હશે. ઇવન તમે સાઇડ ગ્લાસીસની કન્ડિશન જુઓ છો. આ બધી વસ્તુ જે થઈ ગઈ એ તમે ગાડીનું એક ટેકનિકલ એનાલિસિસ કરો છો. ટાયરની કન્ડિશન જુઓ છો. બરાબર છે. દરેક વસ્તુ જુઓ છો. આને કહેવાય છે ટેકનિકલ એનાલિસિસ. બરાબર છે. હવે આવે છે પ્રાઇઝ એક્શન એનાલિસિસ. જો તમે ગાડી લો છો શેના ઉપર એ હું તમને કહું છું. પહેલાં તમે જુઓ છો કે ભાઈ ગાડીનું મેન્યુફેક્ચરિંગ યર કયું છે, ગાડીનું પરચેઝિંગ ટાઈમ કયો છે. બરાબર છે. કયા ટાઈમમાં ગાડી પરચેસ કરેલી છે, કયા વર્ષનું મોડલ છે, એની રિસેલ વેલ્યુ એકચ્યુઅલ શું બની શકે છે, કેટલો ટાઈમ ગાડી ફરેલી છે, મતલબ કે કેટલા કિલોમીટર ગાડી ફરેલી છે. બરાબર છે. એના ઉપરથી તમે વેલ્યુ ડિસાઇડ કરો છો ને પછી એ કાર પરચેસ કરો છો. બરાબર છે. ટેકનિકલ એનાલિસિસ તમને સપોર્ટ કરે છે, બિલકુલ તમને સપોર્ટ કરે છે કે ભાઈ આ કાર ખરીદવા જેવી છે કે નહીં. બરાબર છે. બટ તમે પ્રાઇસ શેના ઉપર ડિપેન્ડ કરો છો, કાર લેવાનું ડિસિઝન શેના ઉપર લો છો? મેન્યુફેક્ચરિંગ યર, કયા ટાઈમે એને પરચેસ કરવામાં આવી છે, કેટલા કિલોમીટર એને ફેરવી છે. બરાબર છે. અને એની કન્ડિશન કેવી છે એ તમને ટેકનિકલ એનાલિસિસ ઉપરથી ખબર પડશે. તો બંને વસ્તુનું મિશ્રણ કરવું જરૂરી છે. બરાબર છે. બટ ડિસાઇડિંગ ફેક્ટર્સ એના ઉપર ડિપેન્ડ છે પ્રાઇઝ એક્શન ઉપર. કેમ? કારણ કે તમે કોઈ જૂની ગાડી 2010ના મોડલની કિંમત તમે અત્યારે એને 50%, 60% નથી આપવાના. કેમ? કારણ કે એની એક 15 વર્ષની જ લાઈફ હોય છે. તમે જાણો છો. ભલે ઓછા કિલોમીટર ફરી હશે, એની કન્ડિશન ટોપ ક્લાસ હશે, બટ તમે જાણો છો કે આની એક ઉંમર છે. બરાબર છે. તો આવી રીતે બે ફેક્ટરને જોઈને તમે કાર પરચેસ કરો છો. એવી રીતે માર્કેટ પણ એક સેકન્ડરી માર્કેટ છે. સેકન્ડરી કેમ કહેવામાં આવે છે એ પણ હું તમને કહી દઉં. ઓર્ડર 25 થાય છે. બરાબર છે. માર્કેટની અંદર રિએક્શન થાય છે, પછી તમને અહીંયા રિફ્લેક્શન થાય છે કે યસ કેન્ડલ આવી બની, એનો મતલબ કે માર્કેટની અંદર સેલિંગ આવ્યું કે બાઇંગ આવ્યું. બરાબર છે. તો અહીંયા તમને સેકન્ડ ટાઈમ રિફ્લેક્શન દેખાય છે. બરાબર છે. તો અહીંયા બે સિમિલારિટીઝ મેં તમને બતાવી દીધી અને ડિફરન્સ પણ બતાવી દીધો કે કેવી રીતે કામ થાય છે. હવે આપણે એ જોઈ લઈએ કે ભાઈ પ્રાઇઝ એક્શનને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું અને ટેકનિકલ એનાલિસિસને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું. પહેલાં તો એ સમજી લો કે ટેકનિકલ શબ્દ આવે છે ને એટલે તમારા માઇન્ડમાં પહેલો શબ્દ આવવો જોઈએ કેન્ડલ પેટર્ન. બરાબર છે. કેન્ડલસ્ટિક અને કેન્ડલસ્ટિક પેટર્ન. કેન્ડલસ્ટિકના જેટલા પણ નામ છે ને તમે જોશો ને તો બધા જ જાપાનીઝ નામ છે. જેમ કે મારુબુઝુ કેન્ડલ. બરાબર છે. ડોજી કેન્ડલ, હેંગિંગ મેન. બરાબર છે. આવા બધા જે નામ છે એ બધા જ નામ ક્યાંથી આવેલા છે? જાપાનીઝ નામ છે. બરાબર છે. બટ હવે અહીંયા એક ચેન્જ પોઈન્ટ આવે છે. તમે ચાર્ટ પેટર્નના નામ સાંભળશો ને તો એક પણ ચાર્ટ પેટર્નનું નામ જાપાનીઝ લેંગ્વેજમાં અવેલેબલ નથી. તમે જોશો એસેન્ડિંગ ટ્રાયેંગલ, ડિસેન્ડિંગ ટ્રાયેંગલ, ડબલ ટોપ,
ડબલ બોટમ, હેડ એન્ડ શોલ્ડર, બરાબર છે. એક પણ નામ જાપાનીઝમાં નથી. એનું કારણ તમને કહું છું. જાપાનીઝ લોકો તમે ઓલવેઝ માનો છો કે સ્માર્ટ હોય છે. એમને માર્કેટની અંદર ઘણા બધા એવા ઇન્ડિકેટર્સનું પણ ઇન્વેન્શન કરેલું છે જે લોકો મેજરલી યુઝ પણ કરે છે. અને કેન્ડલસ્ટિકનો તો આપણે વર્ષોથી યુઝ કરીએ છીએ, જે એમને ઇન્વેન્ટ કરેલું છે. તો પછી એમને ચાર્ટ પેટર્નનું ઇન્વેન્શન કેમ નથી કરેલું? એ પણ એક ક્વેશ્ચન છે ને. સમજી લો, એ લોકો કેન્ડલ સ્ટિકને મહત્વ આપે છે, કેન્ડલનું મહત્વ પૂરેપૂરું આપે છે કે ભાઈ માર્કેટની અંદર એક બેરિશ કેન્ડલ મની, એનો મતલબ કે સેલર તુફાની ચલાવી રહ્યા છે, મતલબ કે સેલિંગ આવી રહ્યું છે માર્કેટમાં. બટ એ પછી એસેન્ડિંગ ટ્રાયેંગલ બનાવે છે કે ડિસેન્ડિંગ ટ્રાયેંગલ બનાવે છે, એ એમના માટે મેટર નથી કરતું. બધા જ ઇન્ડિયન લેંગ્વેજ કાં તો યુએસ લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજની અંદર જ નામ છે એસેન્ડિંગ, ડિસેન્ડિંગ, ફલાણા ઢીમકાણા. એટલા માટે હું ચાર્ટ પેટર્નને સૌથી ઓછું મહત્ત્વ આપું છું. અને બીજું મારું એક રીઝન શું છે કે હું આવા પોલ એન્ડ ફ્લેગ અને એસેન્ડિંગ, ડિસેન્ડિંગ, ટ્રાયેંગલ ને એ બધી વસ્તુને મહત્ત્વ કેમ નથી આપતો? તમે જ્યારે પણ જોશો ને, જ્યારે પણ ટ્રેન્ડ લાઇન નામનો વર્ડ આવે છે ને, તો બધા જ માટે એનો પ્રેફરન્સ અલગ અલગ થઈ જાય છે. કેવી રીતે એ તમને બતાવું. ચલો, કોઈ માણસ આ રીતે એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરવા માગે છે, તો હું પહેલાં આ બે પોઈન્ટને કનેક્ટ કરતો, બરાબર છે. આ રીતે બે પોઈન્ટને કનેક્ટ કરતો, બ્રેકડાઉન આવ્યું, અહીંયા માર્કેટે ટાઈમ સ્પેન્ડ કર્યો, મારો એસએલ હિટ કરી લીધો. હવે કોઈ માણસ શું કરશે કે આ રીતે કનેક્ટ કરશે, બરાબર છે. આ રીતે કનેક્ટ કરશે, આ પોઈન્ટ અને આ પોઈન્ટને કનેક્ટ કર્યું, અને અહીંયા બ્રેકડાઉન આવ્યું અને માર્કેટમાં સક્સેસ મળી. તો કોકના માટે ટ્રેન્ડ લાઇન આવી પણ બની શકે છે, કોકના માટે ટ્રેન્ડ લાઇન આવી પણ બની શકે છે, બરાબર છે. તો ટ્રેન્ડ લાઇનનો કોઈ પર્ટિક્યુલર રૂલ્સ નથી કે આટલા એંગલ ઉપર બનવી જોઈએ અને આવા જ પોઈન્ટને ક્લિયર કરવા જોઈએ. બીજી વસ્તુ, અમુક લોકો વીકને કવર કરે છે, બરાબર છે. આ રીતે વીક કવર કરતા હોય છે, અમુક લોકો બોડી કવર કરતા હોય છે, બરાબર છે. દરેકની માન્યતા અલગ અલગ. હવે ચલો, કોકે તો આમ પણ માર્ક કરીને રાખી શકે છે ને, આ પણ એંગલ બરાબર છે. તો હંમેશાના માટે ટ્રેન્ડ લાઇન દરેક માટે સેપરેટ વ્યૂ રાખે છે. બટ જ્યારે તમે સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર આવો છો, જે એકચ્યુઅલી પ્રાઇઝ એક્શન છે, તો સપોર્ટ રેઝિસ્ટન્સને માર્ક કરવાનો એક જ રસ્તો છે કે તમે એક આડી લાઇન જ માર્ક કરી શકો છો કે ભાઈ 44,434ની જે લાઇન માર્ક કરી છે એઝ અ સપોર્ટ કામ કરી શકે છે. બની શકે છે કે થોડુંક નીચે પણ આવે, થોડુંક ઉપર પણ આવે, તો તમે એની જગ્યાએ એક ઝોન માર્ક કરી શકો છો, બરાબર છે. થોડોક નાનો અમથો ઝોન આ રીતે માર્ક કરી શકો છો કે ભાઈ આની અંદર કંઈ પણ બની શકે છે, બરાબર છે. તો મારા માટે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ વધારે પ્રિફરેબલ છે એના કરતાં કે જે ટ્રેન્ડ લાઇન બનાવે છે, બરાબર છે. એનું કારણ શું છે મેં તમને સમજાવી દીધું. ટ્રેન્ડ લાઇનનો કોઈ પર્ટિક્યુલર રૂલ્સ નથી હોતો. એટલા માટે ટેકનિકલ એનાલિસિસ કરતાં પ્રાઇઝ એક્શન વધારે મહત્ત્વ છે. હવે પ્રાઇઝ એક્શન શીખાય છે કેવી રીતે? જો વિડીયોની અંદર હું કશું અધૂરું છોડતો નથી, હું તમને બતાવું છું કે કેવી રીતે પ્રાઇઝ એક્શન શીખાય છે. પ્રાઇઝ એક્શન શીખવા માટે પહેલાં તમારે એ સમજવું પડશે કે કઈ જગ્યા ઉપર બાયર સેલરની ફાઇટ થાય છે. હવે સમજી લો કે કોઈ એક પર્ટિક્યુલર લોકેશન છે. હું અહીંયા તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું. હું પેન ઓપન કરી લઉં એટલે તમને બતાવી શકું. ચલો, પેન લઈ લઉં છું અને આપણે અહીંયા ડિસ્કસ કરીએ. કેમ પેન ઓપન ના થઈ? યસ, થઈ ગઈ છે. ઓકે, યસ, રાઈટ, ગ્રેટ, બરાબર છે. જો એક સમજી લો કે એક લોકેશન છે, એ જગ્યા ઉપર આ રીતે માર્કેટ નીચેથી ઉપર જાય છે. હવે અહીંયા બાયર અને સેલરની ફાઇટ થાય છે, કારણ કે સેલર પણ પ્રિવિયસલી અહીંયાથી એક સેલિંગ એરિયા આવેલો હતો જ્યાંથી માર્કેટની અંદર સેલિંગ થયું હતું આ જગ્યાએથી, બરાબર છે. આવા એક લોકેશનથી માર્કેટમાં સેલિંગ થયું હતું. ફરીથી બાયર પોતાની મજબૂતાઈ બતાવીને માર્કેટને અહીંયા લઈ જાય છે. હવે આ જગ્યાએ મારો એક રૂલ્સ છે કે અમુક લોકો એવું કહેવા માગે છે કે ભાઈ સેલિંગ એરિયામાં આવતા તરત સેલ કરી દો. બટ તરત સેલ કરી દેશો એનાથી તમને કોઈ લાભ નથી મળવાનો. એ સ્ટ્રેટેજીની એક્યુરસી રિડ્યુસ થતી જશે. કેમ એમ પણ તમને કહું છું. હવે અહીંયા બાયર સેલર ફાઇટ કરે છે. જો સેલર્સ માર્કેટને ડોમિનેટ કરવાના હશે ને, તો વિધિન અ ફ્યુ મિનિટ માર્કેટને ફટાફટ નીચે લાવી દેવાનો ટ્રાય કરશે. અહીંયા કોઈ સ્વિંગ બ્રેક થશે તો હું એન્ટ્રી લઈ લઈશ અને મને સારો એવો પ્રોફિટ થઈ જશે. બટ શું થાય છે? માર્કેટ અહીંયા બાયર સેલર ફાઇટ કરે છે આ રીતે, બરાબર છે. અને પછી અહીંયાથી ડિસાઇડ થાય છે કે ભાઈ સેલરનો પાવર ના ચાલ્યો, તો હવે માર્કેટ જશે બાઇંગ સાઈડ.
બરાબર છે. એટલા માટે લાસ્ટ ટાઈમનું એનાલિસિસ મેં તમને જે શેર કર્યું હતું, તમે અહીંયા જુઓ. હું તમને લાઈવ માર્કેટના એક્ઝામ્પલ સમજાવું છું. એવું નથી કે ચાર્ટ પર બની ગયું એ તમને સમજાવું છું. અહીંયા મેં તમને સેન્સેક્સના એનાલિસિસમાં શું બનાવ્યું હતું, આ જગ્યાએથી પ્રીવિયસ ડે માર્કેટની અંદર સેલિંગ આવ્યું હતું, બરાબર છે, માર્કેટ નીચે આવ્યું હતું. તો સેમ ટુ સેમ માર્કેટે એ જ જગ્યા ઉપર જવાનો ટ્રાય કરી દીધું. અને તમે જોશો કે જો આ જગ્યાએથી સેલિંગ આવવાનું હોત ને તો ફટાફટ માર્કેટ નીચે આવી જતું, બરાબર છે. હવે માર્કેટ નીચે આવતું તો આપણે ટ્રેડ કઈ જગ્યાએથી કરતા, આની નીચે જતો તો આપણે ટ્રેડ કરી લેતા, આરામથી આપણને અહીંયા સુધીનો ટાર્ગેટ મળી જતો, બરાબર છે ને. માર્કેટ આ રીતે ઉપર ગયું છે, જો માર્કેટ અહીંયાથી સેલિંગનું પ્રેશર અનુભવતું તો આપણે શું કરતા કે ભાઈ આનું બ્રેકડાઉન થતું, આપણે એન્ટ્રી લેતા, અહીંયા સુધીનો આપણને ટાર્ગેટ મળી જતો. ઇઝી હતું આપણા માટે. બટ માર્કેટે શું કર્યું, અહીંયા ટાઈમ સ્પેન્ડ કર્યો. એટલા માટે મેં શું લખ્યું હતું કે આની ઉપર કોલ સાઈડ જવાનું. અને તમે જુઓ કે અહીંયા થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો અને જેવું બ્રેકઆઉટ કર્યું માર્કેટે અને માર્કેટ વન વે ઉપરની સાઈડ જતું રહ્યું, એ પણ તમને અહીંયા બતાવું છું, બરાબર છે. જુઓ, સોરી, હા, અહીંયા તમે જુઓ શું કર્યું માર્કેટે, બ્રેકઆઉટ કર્યું, માર્કેટ વન વે ઉપર જતું રહ્યું, 270નું પ્રીમિયમ ક્યાં પહોંચી ગયું, લગભગ આને 450 500નો હાઈ બનાવ્યો હતો. બટ અહીંયા મેં લાઈવ માર્કેટનો સ્ક્રીનશોટ તમને કેચ કરીને મોકલેલો હતો. તો હંમેશાના માટે આવી રીતે એનાલિસિસ કરશો, એને કહેવાય છે પ્રાઇઝ એક્શન એનાલિસિસ. બટ તમે જ્યારે આવું એનાલિસિસ કરો છો ને, કે સમજી લો, હું તમને એ પણ બતાવું જ છું કે આ રીતે માર્કેટની અંદર આ જગ્યાએ માર્કેટની અંદર સપોર્ટ લીધો હતો માર્કેટે, અને હવે આ લાઈન જઈ રહી છે. હવે તમે જ મને સમજાવો કે આ જગ્યાએ જે સપોર્ટ બન્યો હતો એ 44500નું લેવલ હતું. હવે આ જગ્યાએ 44580 આવે છે, બરાબર છે. તો આનું શું કનેક્શન છે? તમને લાગે છે કોઈ કનેક્શન છે? પ્રાઇઝ રિલેટેડ કોઈ કનેક્શન લાગે છે તમને? કોઈ કનેક્શન નથી. એટલા માટે ટ્રેન્ડ લાઇન કામ નથી કરતી. ટ્રેન્ડ લાઇનનો માત્ર ને માત્ર એક જ ઉપયોગ છે કે માર્કેટનો ટ્રેન્ડ કઈ બાજુ છે, બરાબર છે. એક જ ઉપયોગ છે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે કે ડાઉન ટ્રેન્ડમાં છે એ શોધવા માટે. એટલા માટે હું તમને કહું છું, ટ્રેન્ડ લાઇનનો ઉપયોગ કરીને તમે ટ્રેડ કરશો તો તમે નુકસાનમાં જશો. અને આ વિડીયો પછી તમને ક્લિયર થઈ ગયું હશે કે તમારે ટ્રેન્ડ લાઇન ફોલો કરવાની છે કે પછી પ્રાઇઝ એક્શનને સમજી અને પ્રાઇઝ એક્શનને ટ્રેડ કરવાનું છે. ને એક વસ્તુ હંમેશાના માટે યાદ રાખજો કે પ્રાઇઝ એક્શન વિન કરશે કેવી રીતે, જો તમે એને સમજશો તો, બરાબર છે. તમે સમજીને બેઠા છો કે 44500નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. માર્કેટ એ જગ્યા ઉપર થોડો ટાઈમ સ્પેન્ડ કરવાનો જ છે, મારે અત્યારે ક્વોન્ટિટીને ઓછી રાખવી જોઈએ. આ તમારી એક અન્ડરસ્ટેન્ડિંગ છે. બટ જે લોકો ટ્રેન્ડ લાઇનથી ટ્રેડ કરે છે, પછી એસેન્ડિંગ ડિસેન્ડિંગ ફલાણું ઢીમકાણું એ બધું જે જોવે છે, હવે હું તમને અહીંયા એ બતાવું. ચલો, જબરજસ્ત એક્ઝામ્પલ હું સમજાવું છું, જેવું તેવી વસ્તુ નહીં સમજાવું. તમે અહીંયા જોશો કે માર્કેટ આ રીતે અપસાઇડમાં આવ્યું, બરાબર છે. પછી આ રીતે ડાઉન સાઇડમાં આવ્યું, અહીંયાથી અપસાઇડમાં આવ્યું, આ રીતે આ ડબલ ટોપ બની છે, દેખાય છે તમને? આ જગ્યા ઉપર ડબલ ટોપ બની છે. આ નેકલાઇન પણ બની હતી, નેકલાઇનનું બ્રેકડાઉન આવ્યું, માર્કેટે ટાઈમ સ્પેન્ડ કર્યો અને તમને એસએલ આપી દીધો, બરાબર છે. એસએલ આપી દીધો. બટ આ જ જગ્યા ઉપર તમે પ્રાઇઝ એક્શનનું એનાલિસિસ કેવી રીતે કરી શકતા હતા કે ભાઈ માર્કેટ અપ ટ્રેન્ડમાં આવ્યું છે, બરાબર છે, રિટ્રેસ મૂવ લીધો છે, હવે આ સેલિંગ ઝોન છે. પ્રિવિયસલી આ જગ્યા ઉપર માર્કેટમાં સેલિંગ આવ્યું છે, બટ જ્યાં સુધી આ સ્વિંગ મારો બ્રેક નહીં થાય કે આ સ્વિંગ બ્રેક નહીં થાય, હું સેલ નહીં કરું માર્કેટની અંદર, વેઇટ કરીશું. અને આ જગ્યાએ માર્કેટ ટાઈમ સ્પેન્ડ કરે છે અને પછી આનું બ્રેકઆઉટ આવે છે, તો હું અહીંયા ટ્રેડ લઈશ, મને સારો ટાર્ગેટ જોવા મળશે, બરાબર છે. હજુ પણ આપણો સેલ સાઇડનો ટ્રેડ ટ્રિગર નથી થયો કારણ કે આ સ્વિંગનું બ્રેકડાઉન નથી થયું, બરાબર છે. તો હંમેશાના માટે આ રીતે ટ્રેડ કરશો ને તો તમને પ્રોફિટ થશે ને થશે, બરાબર છે. હું ગુજરાતી મિત્ર છું, એટલા માટે હું તમને દર વખત સાવચેત કરું છું કે જેવા તેવા વિડીયોના ભ્રમમાં ના આવી જશો કે તમે ટ્રેન્ડ લાઇનથી પૈસા બનાવી લેશો, ઇન્ડિકેટરથી પૈસા બનાવી લેશો, બરાબર છે. ડે બાય ડે માર્કેટની અંદર છે ને કોમ્પિટિશન વધતી જાય છે, તો આ વસ્તુ નહીં સમજો ને તો નુકસાન થશે, બરાબર છે. ચલો, વિડીયો અહીંયા પૂરો કરીએ આપણે. અને વિડીયોનો કયો પાર્ટ તમને સૌથી બેસ્ટ લાગ્યો કોમેન્ટ કરજો, તો આવા વિડીયોઝની અંદર મારે એવા એક્ઝામ્પલ લેવાની પણ ખબર પડે અને એ લેવલનું મને તમને સમજાવવાની પણ ખબર પડે. આશા રાખું છું વિડીયોમાં કંઈક સારું નોલેજ તમને મળ્યું હશે, અને આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ સો મચ મિત્રો.